સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન દારૂના વેચાણ અને સેવન માટે કાર્યવાહી કરતા કુલ 10 કેસ નોંધવામાં આવ્યા હતા અને સઘન તપાસમાં પોલીસે 2 ભટ્ટીના કેસ કરીને અંદાજે 15,000 રૂપિયાની કિંમતનો 600 લીટર હાથો પકડી પાડ્યો હતો, જ્યારે અન્ય 5 સ્થળોએથી 3,200 રૂપિયાની કિંમતનો 16 લીટર દેશી દારૂ કબજે કર્યો હતો. તેને ઉપરાંત નશાની હાલતમાં ઝડપાયેલા 3 વ્યક્તિઓ વિરુદ્ધ પ્રોહિબિશનના કેસ નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, કે જે સ્થાનિક સ્તરે દારૂબંધીના કાયદાના અમલીકરણ માટે પોલીસની સતર્કતા દર્શાવે છે. કલ્પેશ વાડેર, લીંબડી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.